જે કલ્યાણને ઈચ્છે તેને કેમ રાજનીતિ ભણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, રાજનીતિ એમ ભણવી જે પ્રથમ તો ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે જાણવું, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં. તેમજ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે, અને નેત્ર તે પરમેશ્વરને તેના દાસ તેનું જ દર્શન કરે, અને રસના તે અખંડ ભગવદ્ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે, અને નાસિકા તે ભગવાનની પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે, ને કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહીં. એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિશે હુકુમ કોઈ ફેરવે નહીં, અને એવી રીતે પુરુષ પ્રયત્ને યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેટે ત્યાગ કરે, એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. અને એ પુરુષ પ્રયત્નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પુરુષ પ્રયત્નરૂપી સાધનને વિશે આવે છે. માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે.